નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ગયા વિડિયોની અંદર આપણે ગોળીય લેન્સ વડે રચાતા પ્રતિબિંબો જોયા. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી. મિત્રો, લેન્સનું સૂત્ર આપણે જોવાનું છે, લેન્સનું સૂત્ર અને મોટવણી. બરાબર. તો એ પહેલા આપણે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જોઈ લઈએ. તો મિત્રો, જેમ ગોળીય અરીસાની અંદર સંજ્ઞા પ્રણાલી જોતા હતા એમ જ આપણે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જોવાની છે. તો જુઓ, આપણે આ પેન્ડગોલ લેન્સ લઈ લઈએ. બરાબર. આ છે મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર O, M, લેન્સનું Mn. બરાબર. તો મિત્રો, અહીં ધ્યાન આપો કે આજે x શું કહેવાય મુખ્ય અક્ષ છે એને આપણે x અક્ષ તરીકે લઈએ. બરાબર. પ્રકાશીય કેન્દ્ર O એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. આજે મુખ્ય અક્ષને આપણે x અક્ષ તરીકે લઈએ છીએ અને y અક્ષ આજે લેન્સ છે એના સમતલમાં y અક્ષ લઈએ છીએ. બરાબર. હવે અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે વસ્તુ હોય એને કઈ સાઈડ રાખવામાં આવે છે, તો લેન્સની ડાબી સાઈડ રાખવામાં આવે છે. એટલે કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાંથી આવતા હોય છે? લેન્સની ડાબી બાજુથી આવતા હોય છે. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખવાની કે બધા જ અંતરો આ જે લેન્સ છે એની બાજુના જે અંતરો આપણે માપીએ છીએ તો એ કોના પ્રકાશીય કેન્દ્ર O, ઓપ્ટિકલ સેન્ટર O થી મુખ્ય અક્ષની સમાંતર માપવામાં આવે છે. આ જે આપણે લેન્સની આજુબાજુના જે અંતરો છે ડાબી સાઈડ, જમણી સાઈડ, ઉપર નીચે, બરાબર, તો એ બધા કોના સંદર્ભમાં માપવામાં આવે છે? તો પ્રકાશીય કેન્દ્ર O છે એને મુખ્ય અક્ષની સમાંતર માપવામાં આવે છે. બરાબર. હવે અહીં આપાત કિરણની દિશા કઈ છે? તો આપાત કિરણની દિશા છે. આપાત કિરણની દિશા. બરાબર. હવે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો એટલે કે લેન્સની જમણી સાઈડના અંતરો કયા લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું. લેન્સની જમણી સાઈડ એટલે કે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે આપાત કિરણ છે આ રીતે. બરાબર. એની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો એટલે કે લેન્સની ડાબી સાઈડના જે અંતરો છે એ આપણે ઋણ તરીકે માપવાના છે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. પછી બીજું કે આ લેન્સની મુખ્ય અક્ષ એ મુખ્ય અક્ષની લંબરૂપે ઉપરની તરફ એટલે આ જે મુખ્ય અક્ષ છે એની ઉપરની તરફ માપવામાં આવતા અંતરો એટલે કે એની જે ઊંચાઈ માપવામાં આવે છે ને ઉપરની તરફ એ ધન લેવામાં આવે છે. બરાબર. અને બીજું કે લેન્સની મુખ્ય અક્ષની લંબરૂપે નીચેની તરફના અંતરો કયા લેવામાં આવે છે? તો ઋણ લેવામાં આવે છે. આટલું યાદ રાખવાનું. લેન્સની જમણી સાઈડ માપવામાં આવતા અંતરો ધન, લેન્સની ડાબી સાઈડ માપવામાં આવતા અંતરો ઋણ, ઉપરની તરફ ઊંચાઈ એટલે કે ઊંચાઈ ઉપરની તરફ માપવી હોય તો એ અંતરો કઈ લેવામાં આવે છે? ધન, અને નીચેની તરફ ઋણ લેવામાં. તો આ થઈ લેન્સની ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી. બરાબર. હવે નેક્સ્ટ આપણે લેન્સનું સૂત્ર અને મોટવણી જોઈએ. તો જુઓ મિત્રો, લેન્સનું સૂત્ર શું કહે છે? લેન્સનું સૂત્ર તો ગોળીય લેન્સ માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. બરાબર. તો આ થઈ ગયું એની વ્યાખ્યા. હવે લેન્સનું સૂત્ર જોઈએ તો 1/u - 1/v = 1/f. બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ લેન્સનું સૂત્ર છે. હવે મિત્રો આપણે જોઈએ મોટવણી.
જેમ ગોળીય દિશાની અંદર આપણે મોટવણી ભણતા હતા એમ લેન્સની અંદર મોટવણી જોઈએ. તો મોટવણી એટલે શું? તો વસ્તુની ઊંચાઈ જો લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરની મોટવણી કહે છે. બરાબર. મોટવણી શાના વડે દર્શાવાય? એમ વડે દર્શાવાય. હવે જો પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h હોય તો મોટવણી m બરાબર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ બરાબર શું થાય? h' upon h. વળી મોટવણીને વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે સંબંધ હોવાથી m બરાબર h' upon h બરાબર v upon u. તો મિત્રો આ જે છે એ મોટવણીનું સૂત્ર છે. બરાબર. હવે આપણે આ જે સૂત્ર છે એ સૂત્રને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. અહીં જોયું લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ એ પ્રતિબિંબની જે ઊંચાઈ મળે છે એ ઊંચાઈ અને વસ્તુની જે ઊંચાઈ છે એ બંનેનો ગુણોત્તર કરીએ. બરાબર. તો એ ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. બરાબર. આ મોટવણીની શાના વડે દર્શાવાય છે? તો m વડે. આ યાદ રાખવાનું, મોટવણીને m વડે દર્શાવવામાં આવે છે. હવે જો પ્રતિબિંબની ઊંચાઈ h' હોય, કેટલી? પ્રતિબિંબની ઊંચાઈ h' હોય અને વસ્તુની ઊંચાઈ h હોય તો મોટવણી m બરાબર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ અને ભાગ્યા વસ્તુની ઊંચાઈ બરાબર h' upon h. આ રીતે લખાય. બરાબર. મોટવણી m બરાબર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ h' upon h. વળી મોટવણીની વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે સંબંધ હોવાથી મોટવણી m બરાબર h' upon h બરાબર v upon u. બરાબર. આ છે મોટવણીનું સૂત્ર. આપણે મોટવણીનું સૂત્ર સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો જો પહેલા તો આપણે આકૃતિ દોરીએ. હવે આકૃતિ તમને બરાબર આવડી જોઈએ. આ પ્રકાશિત કેન્દ્ર O, લેન્સનું મુખ mn, આ થશે f1, આ થશે f2, અહીં આવશે 2f1, અહીં આવશે 2f2. બરાબર. હવે અહીં ધ્યાન આપો. હવે આપણે વસ્તુને ક્યાં મૂકીશું? તો 2f1 થી થોડી દૂર.
ધારો કે આપણે અહીં વસ્તુને મૂકીશું, બરાબર? આ રીતે. પછી બીજું એક કિરણ આપણે લઈશું, આ રીતે લઈશું. તો F2 અને 2F2 ની વચ્ચે આપણને પ્રતિબિંબ મળશે. હવે આપણે આ વસ્તુને AB નામ આપીશું, એની ઊંચાઈને h નામ આપીશું. હવે આપણને પ્રતિબિંબ મળ્યું. આ જે વસ્તુ છે એ વસ્તુ AB નું પ્રતિબિંબ આપણને કેવું મળે છે? ઉલટું. એટલે A' B' અને એની ઊંચાઈ h'. બરાબર? આ આકૃતિ થઈ ગઈ. આ આકૃતિ બરાબર તૈયાર કરવાની છે તમારે, બરાબર? હવે આપણે આ સૂત્ર છે એ સૂત્રને સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. હવે આને આપણે સમીકરણ આપી દઈશું 1. બરાબર? પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h હોય તો મોટાવડી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, એટલે કે m બરાબર h'/h. આ જુઓ, આ પ્રતિબિંબની ઊંચાઈ અને આ વસ્તુની ઊંચાઈ, એના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટાવડી. બરાબર? હવે આકૃતિની અંદર ધ્યાન આપો. તો આકૃતિની અંદર તમને ત્રિકોણો દેખાય છે, કાટકોણ ત્રિકોણો ABO અને A'B'O. આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણો ABO અને A'B'O સમરૂપ ત્રિકોણો છે. તો એ સમરૂપ ત્રિકોણો ક્યાં છે? તો ABO. બરાબર? જો આ રીતે છે, ABO અને બીજું છે A'B'O, એટલે કે A'B'O આ રીતે છે. A'B'O. અસમરૂપ ત્રિકોણની બાજુઓનો શું થાય? ગુણોત્તર થાય. એ તમને ખબર છે. તો આપણે AB upon શું લઈશું? AB' upon AB', એટલે કે આ બે બાજુ, બરાબર? આ બે બાજુ સમરૂપ છે એટલે એનો ગુણોત્તર લઈશું. AB upon AB' બરાબર OB upon OB'. જુઓ, એક આ બાજુ OB upon OB' થઈ ગયું, બરાબર? હવે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ભણે, બરાબર? સંજ્ઞા પદ્ધતિ મુજબ હવે અહીં AB છે તો AB એ શું છે? વસ્તુની ઊંચાઈ. તો ઉપરની તરફના અંતરો આપણે શું લઈએ છીએ? ધન લઈએ છીએ. એટલે આપણો આ ધન આવશે h upon AB'. તો AB' ક્યાં છે? આ. તો એ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ છે. અને નીચેની તરફના અંતરો તમને ખબર છે, આપણે ઋણ લઈએ છીએ, બરાબર? OB એટલે આ OB. તો લેન્સની ડાબી સાઈડના જે અંતરો છે એ આપણે લઈએ છીએ ઋણ. હવે OB એ શું છે? તો વસ્તુ છે. તો આ શું થયું? વસ્તુ અંતર u થયું, બરાબર? બીજું OB' એટલે કે આ OB', બરાબર? પરંતુ એ શું છે? હા, હવે OB' એ શું છે? વસ્તુ પ્રતિબિંબ અંતર છે. તો પ્રતિબિંબ અંતર એટલે કે જમણી સાઈડના અંતરો આપણે કેવા લઈએ છીએ? ઋણ લઈએ છીએ. માટે આ સમીકરણ કેવું થઈ જશે? h upon h' બરાબર માઈનસ u upon v. એટલે આ માઈનસ માઈનસ છે એ કેવા થઈ? આ માઈનસ આ સાઈડ જતું રહેશે
અને આ સમીકરણ થશે બરાબર u/v. બરાબર, આનું સમીકરણ આપો તમે 2. બરાબર, કયું સમીકરણ આપવાનું? સમીકરણ 2. હવે ધ્યાન આપો, સમીકરણ 1 અને 2 પરથી જુઓ, 1 અને 2 પરથી એટલે h' બરાબર શું લખાય? u/v લખાય. ઓકે મિત્રો, આ જે છે એ શું થશે? ઉલટાઈ જશે. h' બરાબર v/u થઈ જશે. આ સમીકરણ 2 આવ્યું. તો સમીકરણ 1 અને 2 પરથી અહીં લખવાનું સમીકરણ 1 અને 2 પરથી m બરાબર v/u. બરાબર, m બરાબર શું થશે? v/u. આનું સમીકરણ આપવાનું છે તમારે 3. તો આ થઈ ગયું મોટવણીનું સૂત્ર. બરાબર, ઓકે. હવે નેક્સ્ટ ટોપિક આવે છે આપણે લેન્સનો પાવર. બરાબર મિત્રો, છેલ્લો ટોપિક છે આ લેન્સનો પાવર. તો લેન્સનો પાવર એ શું છે? તો આપણે જોઈ ગયા કે આ જે લેન્સ છે એ શું કરે છે? કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરે છે. જે પ્રકાશના કિરણો હોય એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે અથવા તો વિકેન્દ્રિત, અથવા તો એવું પણ કહી શકાય કે અભિસારી અને અપસારી. જુઓ, જોઈએ આપણે આ જે લેન્સ છે તો એ લેન્સ પ્રકાશના કિરણોનું શું કરે છે? કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત. હવે આ જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ તમને ખબર છે પ્રકાશના કિરણોનું શું કરે છે? કેન્દ્રિત કરે છે. શું કરે છે? કેન્દ્રિત કરે છે. તો આ લેન્સની કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કોના ઉપર હોય? તો આ જે કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈ ઉપર હોય છે. બરાબર, હવે ટૂંકી લંબાઈનો બહિર્ગોળ લેન્સ હોય, કેવો? ટૂંકી લંબાઈનો બહિર્ગોળ લેન્સ હોય તો એ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે શું કરે છે? વિચલન કરે છે અને એ પ્રકાશના કિરણોની લેન્સની નજીક કેન્દ્રિત કરે છે. એ જ રીતે જો ટૂંકી લંબાઈનો અંતર્ગોળ લેન્સ હોય, ટૂંકી લંબાઈનો અંતર્ગોળ લેન્સ હોય તો એ શું કરે છે? પ્રકાશના કિરણોનું મોટા કોણે વિકેન્દ્રિત કરે છે. શું કરે છે? મોટા કોણે વિકેન્દ્રિત કરે છે. તો આજે લેન્સની કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એ કોના પર છે? કેન્દ્ર લંબાઈ પર છે. બરાબર, તો આજે લેન્સની પ્રકાશના કિરણોનું કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાનું જે માપ છે એને લેન્સના પાવર તરીકે રજૂ કરવામાં આવે છે. આ લેન્સ છે એટલે લેન્સને પ્રકાશના કિરણોનું કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાનું જે માપ છે એ માપને લેન્સના પાવર તરીકે રજૂ કરવામાં આવે છે. માટે પાવરની વ્યાખ્યા શું થાય? તો જુઓ, પાવરની p વડે દર્શાવવામાં આવે તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. પાવરને p વડે દર્શાવાય, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે કે 1/f. તો આ થઈ ગયું પાવરનું સૂત્ર. બરાબર, બીજું પાવરનો SI એકમ તો કયો છે? ડાયોપ્ટર. યાદ રાખો, જેને મૂળાક્ષર D વડે દર્શાવે. બરાબર, એક ડાયોપ્ટર એટલે 1 મીટર. એક ડાયોપ્ટર બરાબર કેટલું થાય? 1
મીટર માટે 1 મીટર બરાબર 1 ડાયોપ્ટર એવું પણ કહી શકાય બરાબર. તો મિત્રો આ ચેપ્ટર હવે આપણે પૂરું થાય છે બરાબર. લેન્સનો પાવર આપણી છેલ્લી થિયરી હતી બરાબર. સરસ રીતે આ ચેપ્ટર તૈયાર કરવું પડશે તમારે મિત્રો. આખું ચેપ્ટર આકૃતિ ઉપર છે બરાબર. તો આકૃતિઓ તમે ઘરે પ્રેક્ટિસ કરજો. એક આકૃતિ 5-5 વખત દોરજો તો મગજની અંદર બેસે, રિઝન ભરી બેસે બરાબર. કોઈ પ્રોબ્લેમ હોય તો પર્સનલી ફોન કરી એનું સોલ્યુશન મેળવી શકો છો. અસ્તુ.